નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ નક્ષત્ર અને નેચર. શું તમને નિર્ણય લેવામાં તકલીફ પડે છે? શું તમારા બાળકોને ભણવામાં મન નથી લાગી રહ્યું અથવા તમારા વ્યવસાયમાં સતત નુકસાન આવી રહ્યું છે? તો આ બધું જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધ ગ્રહ નબળો હોવાનું કારણ છે. તો તમે ચિંતા ન કરો, હું તમને સમજાવીશ કે આપણી આસપાસ રહેલી આ તુલસી તે આપણે બુધ ગ્રહ કઈ રીતે મજબૂત કરી શકીએ છીએ. તો ચાલો મિત્ર આપણે જાણીએ કે બુધ એ બુદ્ધિ, વાણી અને વેપારનો કારક ગ્રહ છે. પ્રકૃતિમાં બુધનું લીલા રંગ હારે સંબંધ છે ને વનસ્પતિમાં તુલસીનો તેનો સીધો સંબંધ છે. તો આપણે શું કરવાનું એના ઉપાયો જાણીએ. પહેલો ઉપાય મિત્રો, રોજ સવારે નરના કોઠે તુલસીના 2 થી 3 પાન ખાવા જોઈએ. આનાથી તમારી બુદ્ધિ અને વાણીમાં સ્પષ્ટતા આવશે. યાદ રાખજો મિત્રો, તુલસીના પાન સીધા દાંતથી ન ચાવી શકો તો પાણી સાથે પણ ગળી શકાય છે. બીજો ઉપાય, બુધવારનો પ્રયોગ. બુધવારે તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. ગાયના ઘીના દીવા કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થશે અને વેપારમાં પ્રગતિ થશે. ત્રીજો, સ્વાસ્થ્ય માટેનો ઉપાય. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો તુલસી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને માનસિક તણાવ ઓછો કરે છે. યાદ રાખજો, જ્યારે આપણે કુદરત એટલે કે નેચર સાથે જોડાઈએ છીએ ત્યારે આપણા નક્ષત્ર આપમેળે સાથ આપવા લાગે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી રાશિ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ બધું જ્યોતિષ અને હર્બલની માહિતી માટે નક્ષત્ર અને નેચર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.